પંચમહાલ જિલ્લામાં ગેસ સિલિન્ડરની સંભવિત અછતના એંધાણ વચ્ચે પુરવઠા વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોના પોષણ સાથે જોડાયેલી મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈકામ ન અટકે તે માટે તંત્ર દ્વારા આગોતરું અને ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાની 1390 શાળાઓ અને 3500થી વધુ આંગણવાડીઓમાં બાળકોના ભોજન પર કોઈ અસર ન પડે તે માટે પુરવઠા વિભાગે ખાતરી આપી છે કે દરેક કેન્દ્રને તેમના નિયત કોટા મુજબ ગેસનો જથ્થો અવિરત મળતો રહેશે. વિતરણ વ્યવસ્થામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાસ ટીમોને મેદાને ઉતારવામાં આવી છે, જે એજન્સીઓના સ્ટોક અને વિતરણ પર સતત મોનિટરિંગ રાખશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો વિતરણમાં કોઈપણ ક્ષતિ જણાશે તો જવાબદાર એજન્સીઓ સામે કડક પગલાં લેવાશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો માટે લોજિસ્ટિક પ્લાન તૈયાર કરાયો છે, જેથી અછતની સ્થિતિમાં પણ શૈક્ષણિક અને પોષણક્ષમ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી શકે.